ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં ભૂત પ્રેત ભગાડવાનો વિડીયો વાયરલ થયો છે। જયંત પંડ્યાએ લગાવ્યા ગંભીર આરોપો। જાહેરમાં અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। દિવ્ય દરબારના નામે ભૂત પ્રેત ભગાડવાના દાવાઓ અને તેના કારણે સર્જાયેલી અંધાધૂંધીના વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભારે ચર્ચા જાગી છે। બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ફરી એકવાર મોટા વિવાદના વમળામાં ફસાયા છે। રાજકોટમાં યોજાયેલા તેમના દિવ્ય દરબાર બાદના કેટલાક ચોંકાવનારા દ્રશ્યો પણ સામે આવ્યા હતા, જેમાં જાહેરમાં અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। દિવ્ય દરબારના નામે ભૂત પ્રેત ભગાડવાના દાવાઓ અને તેના કારણે સર્જાયેલી અંધાધૂંધીના વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભારે ચર્ચા જાગી છે। ત્યારે હવે આ અંધશ્રદ્ધા ફેલાવતા દ્રશ્યો સામે આવતા જ જયંત પંડ્યા અને પરસોત્તમ પીપળિયાએ બાબા બાગેશ્વરને આડે હાથે લીધા છે। ડાકીની સાકીની પિચાસીની કે અન્ય પ્રેતાત્માએ બાબાએ આહવાન કર્યું કે અહીંયા આવો, એટલે એના જ જે માણસો હતા, મોટા ભાગે બિન ગુજરાતી હતા, તેઓ આવ્યા। જે ફોટોગ્રાફર, જે વિડીયોગ્રાફી કરી રહ્યા હતા, પત્રકાર, એને શોધીને એની પર હુમલા કર્યા છે। એવા જ એક પત્રકાર, સંદેશ ટીવીના પત્રકાર છે મયુરભાઈ સોની, એ જ્યારે આ ધટિંગની વિડીયોગ્રાફી કરી રહ્યા હતા, રિપોર્ટિંગ કરી રહ્યા હતા, તેમાં તેની સાથે પણ તેની ઉપર હિચકારો જોરદાર હુમલો કરવામાં આવ્યો। પરંતુ એ જામવાદ પત્રકારે ડાકીની સાકીનેના ચોટલા પકડી અને પીટી અને એની શાન ઠેકાણે લાવી દીધી ભૈરા દરબારમાં। જો એ ડાકીની સાકીની પિચાસીની એટલી જ પાવરફુલ હોત તો મયુરભાઈ સોનીને ત્યાં ઢાળ દીધા હોત, પરંતુ આવું કાંઈ છે ને, આ ધટિંગ છે, આમાં પડવું ન જોઈએ। અને સૌથી ગંભીર બાબત એ છે કે આ દરબારમાં બાળકોને ધૂણાવવામાં આવે છે। આ કેવડી મોટી અંધશ્રદ્ધા! આપણે બાળકોને વૈજ્ઞાનિક બનાવવાના છે કે બાળકોને આ અંધશ્રદ્ધામાં લઈ જવાના, ધકેલવાના છે? કાયદાકીય શું કાર્યવાહી કરશો? કાયદાકીય ગુજરાતનો જે કાયદો છે, અઘોરી પ્રથા, જાદુગીરી, અંધશ્રદ્ધા ફેલાવવાનો, એ 2024ના કાયદા હેઠળ પોલીસ પગલાં લે અને સુઓ મોટો ફરિયાદ દાખલ કરે અને આયોજકો અને બાબા વિરુદ્ધ કાર્યવાહી કરે। રાજકોટના રેસકોર્સના મેદાનમાં ત્રિદિવસીય હનુમંત કથાનું આયોજન કરવામાં આવેલું હતું। ત્રીજા દિવસે બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ ખાસ કરીને ધૂણતા લોકો આવ્યા, માનસિક બીમાર લોકો આવ્યા, તેને ઉપચાર કરવા માટે પોતે એક પઠન કરે છે અને લોકો બીમાર વ્યક્તિઓ છે પોતાના શરીરનો પણ ખ્યાલ રાખ્યા વગર ધૂણતા હતા। આ કરુણ દ્રશ્યો જોઈ અને આપણને ખૂબ જ આઘાતજનક ઘટના બની છે। બાબા બાગેશ્વરે દિવ્ય દરબારમાં આયોજકોએ જાહેરાત કરી હતી કે આવું કોઈ પણ જાતની પરચી કે આવા કોઈ પણ માનસિક ઉપચાર કરવામાં નહીં આવે, તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। જાહેરનામાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને નવા વિધેયક પ્રમાણે કાયદાનો ભંગ પણ કરેલ છે। નવો અમાનુષી કાયદો અને તેની પેટા કલમ 1 અને 1 અન્વયે અને કલમ 3 અન્વયે પણ ગુનાને પાત્ર થાય છે અને બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો, ઔરંગાબાદ ખંડપીઠનો જે ચુકાદો આપેલો છે તેનું વિરુદ્ધનું પણ કૃત્ય કરવામાં આવેલું હોય અને પોલીસ તંત્રએ કડકમાં કડક કાર્યવાહીની પણ જોગવાઈ કરવામાં આવેલી છે। નવા જોગવાઈ પ્રમાણે પોલીસ તંત્ર આવા ચમત્કાર પ્રિય કોઈ પણ અને માનસિક ઈજા કરનારી પ્રવૃત્તિ ઉપર અટકાવી શકે છે અને કાર્યવાહી કરી શકે તેવો પણ નિર્દેશ આપવામાં આવ્યા છે। બાબા બાગેશ્વરે કથાને બદલે લવ જેહાદ, પછી લોકોને ચાદર ચડાવી આવી અવળે માર્ગે વાળવાની પ્રવૃત્તિ કરી છે। લોકોની અંદર દ્વિધા ઉત્પન્ન, અસમંજસ ઊભી કરવાનો એમનો પ્રયાસ કર્યો છે, તેને જાથા વિરોધ કરે છે। આજરોજ પોલીસ તંત્રને અરજી આપી બાબા બાગેશ્વર વિરુદ્ધ અને આયોજકો વિરુદ્ધ ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। અરજી અમે આપનાર છીએ।